નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અંબાલાલ પટેલ ચેનલ. તો મિત્રો, અત્યારે ગુજરાતમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય, પંજાબ અને હરિયાણાના ભાગોમાંથી પસાર થયું છે, જેના કારણે ગુજરાતમાં હાલ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી 3 દિવસ સુધી આવા પવનની અસર રહેવાની શક્યતા છે, જેના કારણે ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે. સાથે સાથે ચોમાસું પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગઈકાલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કૃત્તિકા નક્ષત્ર દરમિયાન વરસાદ જોવા મળ્યો હતો. કૃત્તિકા નક્ષત્રમાં વરસાદ થવો ખૂબ શુભ માનવામાં આવે છે અને તે મુજબ આ વર્ષે ભલે સુપર અલ્નિનોની અસર જોવા મળી રહી હોય, છતાં હાલના સંકેતો અનુસાર ગુજરાતમાં સારા વરસાદની આશા પણ દેખાઈ રહી છે. આજના વિડીયોમાં આપણે ખાસ કરીને ગુજરાતમાં પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાંના ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદની શરૂઆત કઈ તારીખથી થશે તેની વાત કરીશું. સાથે સાથે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે, સુપર અલ્નિનોની અસર ખેડૂતો પર કેવી રહેશે, કયા પ્રકારના પાક વધુ યોગ્ય રહેશે અને ચોમાસા દરમિયાન મોટા બ્રેકની શક્યતા કેટલી છે તે અંગે પણ ચર્ચા કરીશું. તેમજ આદ્રા નક્ષત્ર, મૃગશીર્ષ નક્ષત્ર અને રોણ નક્ષત્રને લઈને પણ ખાસ માહિતી મેળવશું. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. હવામાન વિભાગ અનુસાર આંદામાન, નિકોબાર અને શ્રીલંકા વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી જાહેર થઈ ચૂકી છે, જ્યારે કેરળમાં 25 અને 26 તારીખ આસપાસ ચોમાસું પ્રવેશ કરશે તેવી શક્યતા છે. ત્યારબાદ 1 તારીખ સુધીમાં તમિલનાડુ અને ગોવા સુધી ચોમાસું આગળ વધશે. ત્યાર પછી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. જોકે દર વર્ષેની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્ર સુધી ઝડપથી પહોંચ્યા બાદ ચોમાસું બ્રેક લઈ શકે છે, જેના કારણે ગુજરાત સુધી પહોંચવામાં 15 થી 20 દિવસનો સમય લાગી શકે છે. એટલે દક્ષિણ ગુજરાતમાં અંદાજે 15 થી 20 જૂન વચ્ચે અને સૌરાષ્ટ્રમાં 20 થી 25 જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 30 જૂન સુધીમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. હવે વાત કરીએ પ્રી મોન્સૂન એક્ટિવિટીની, તો અગાઉ પણ માહિતી આપવામાં આવી હતી કે 19 થી 23 તારીખ વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહે છે અને ગઈકાલે ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો પણ હતો. હવે 23 તારીખે અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારબાદ રાજસ્થાન ઉપર એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનવાને કારણે થોડા દિવસ ભારે ઝાકળવાળા વાદળો જોવા મળશે, પરંતુ ખાસ વરસાદની શક્યતા ઓછી રહેશે. જોકે 31 તારીખથી ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની સત્તાવાર શરૂઆત થઈ શકે છે અને 1 જૂનથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને 2જી, 3જી અને 4 તારીખ દરમિયાન ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આ દરમિયાન મુંબઈ સુધી ચોમાસું સત્તાવાર રીતે પહોંચી જશે, પરંતુ ત્યારબાદ ફરી બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે. હવે વાત કરીએ સુપર અલ્નિનોની. પેસિફિક મહાસાગરના તાપમાનમાં વધારો થવાથી ભેજવાળા પવનોની દિશામાં ફેરફાર થાય છે, જેના કારણે દક્ષિણ અમેરિકા તરફ વધુ વરસાદ થાય છે અને ભારત સહિત ગુજરાત તરફ ભેજ ઓછો પહોંચે છે, જેના કારણે લાંબા સમય સુધી વરસાદમાં બ્રેક આવી શકે છે. ક્યારેક 15 થી 20 દિવસ તો ક્યારેક મહિના સુધી પણ વરસાદ ન પડે તેવી સ્થિતિ બની શકે છે. જોકે જ્યારે વરસાદ આવશે ત્યારે ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી ખેડૂતો માટે સલાહ એ છે કે એવા પાકનું વાવેતર કરવું જે વચ્ચે પાણી આપીને પણ સાચવી શકાય, કારણ કે લાંબા બ્રેક દરમિયાન સિંચાઈની જરૂર પડી શકે છે. તેમ છતાં મે મહિનાના અંત સુધીમાં ભારતીય હવામાન વિભાગ સમગ્ર ચોમાસાની સત્તાવાર આગાહી જાહેર કરશે અને ત્યારબાદ વધુ ચોક્કસ અનુમાન પણ આપવામાં આવશે. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ ફરી એક નવા અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.